ઓકે, આપણે પહેલા મેરિકોની વાત કરીએ તો મેરિકોનું સાચે બહુ જ સારા અપડેટ હતા ને, કેમ કે 20% ગ્રોથનો ભાગે છે હમણાં કોઈ એફએમસીજી કંપની કહે છે. અગર તમે એચયુએલ જો, નેસ્લે જો ને તો 4-6%ની આજુબાજુ ફરતા હોય છે. તો એ સામે આ અપડેટ ઘણો સારો હતો. અને એમનું તમે જો ઇન્ટરનેશનલ બિઝનેસ પણ અગર હું જોઉં તો હાઈ ટીન્સમાં ને એ લોકો ગ્રોથ કરી રહ્યા છે. તો ઇન્ટરનેશનલ બિઝનેસ એ સારું છે. પ્લસ ઇબીટા ઓલમોસ્ટ 50 બેઝિસ પોઈન્ટથી ગયા વખતથી વધ્યું છે. એક રીઝન એક પણ છે કે હવે ઇન્ફ્લેશન થોડું ડાઉન જઈ રહ્યું છે, ભાવ વધારો ડાઉન જઈ રહ્યો, તો રો મટીરિયલ સસ્તા થાય તો આ લોકોનો પ્રોફિટ માર્જિન આપોઆપ વધે છે, જે એમના માટે દરેક એફએમસીજી કંપની માટે સારું છે. તો અહીંયાથી પણ મને લાગે છે કે માર્જિન એક્સપાન્શન સારું રહેશે. રૂરલ એરિયા પણ હવે ત્યાંથી ગ્રોથ આવી રહ્યો છે, કેમ કે મોન્સૂન સારું રહેવાથી અગર ખેતીવાડી સારી થાય તો ઓફકોર્સ ત્યાં પણ આનો ઇન્કમ વધે ને આ બધા કન્ઝમ્પશન પેટર્નમાં દેખાઈ આવે છે. તો એ પણ એક સારું છે. તો મારા હિસાબથી મેરિકો જે રીતે હમણાં એમને આપ્યું છે અપડેટ, હું તો પોઝિટિવ છું આ સ્ટોકમાં. તો અગર તમારી પાસે હોય તો તમે હોલ્ડ કરો, ઇવન તમે લઈ પણ શકો છો. મને એક લાગે છે કે સારું એવું અહીંયાથી વધી પણ શકે છે. અને ઓવરઓલ એને બિઝનેસ પરફોર્મન્સ છે, વર્ષોથી એનું પરફોર્મન્સ કમ્પેરેટિવલી 1-2 વર્ષથી સારું રહ્યું છે. ઓવરઓલ એફએમસીજી સેક્ટરની વાત કરું તો એફએમસીજીમાં પણ તમારે બહુ જ ધ્યાનથી લેવું પડે, કેમ કે જે રીતે મેરિકો છે એ સારું છે, પણ હું એચયુએલ નેસ્લે નહીં પ્રિફર કરું, કેમ કે વોલ્યુમ ગ્રોથ આવવો જોઈએ. જો વોલ્યુમ ગ્રોથ જ તમારો 4-5% હોય તો એવા સ્ટોક લઈને કંઈ મતલબ નથી. તમે બેટર છે કન્ઝ્યુમર ડિસ્ક્રિશનરીઝ તરફ જાઓ તો એ વધારે સારું પડશે, જે રીતે હોટલ, હોસ્પિટલના. પણ એફએમસીજી સેક્ટરમાં બહુ જ ચુનીના એક આ છે મેરિકોન, બીજું હું વિચારી શકું તો ટાટા કન્ઝ્યુમર આવે, વરુણ બેવરેજીસ પણ તમે થોડી નજર રાખી શકો છો. બાકી બધામાં હું એટલો પોઝિટિવ નથી.